વડોદરા શહેરની બરોડા ડેરીમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે બરોડા ડેરીમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકીએ વિકસિત ભારત સંકલ્પની સાથે બરોડા ડેરીને પણ વિકસિત બનાવવાનો સંકલ્પ કર્મચારીઓ પાસે લેવડાવ્યો હતો। આ સાથે બરોડા ડેરીના વિવિધ વિભાગમાં નોકરી કરીને વય નિવૃત્ત થઈ રહેલા 44 જેટલા કર્મચારીઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે બરોડા ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકીએ રામ રાજ્યની સ્થાપના પછીના પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ કર્મચારીઓ, અધિકારીઓ અને જિલ્લાના પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ એટલે કે દિનુ મામા, બરોડા ડેરીના ડિરેક્ટરો, ઇન્ચાર્જ, એમડી ડૉક્ટર કે.એ. પાટીલ તેમજ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આખા દેશે બનાવી લીધો છે ત્યારે બરોડા ડેરીને પણ વધુ વિકસિત ડેરી બનાવવાના સંકલ્પ સાથે આજનું આ પર્વ હર હંમેશની જેમ પણ એના કરતાં પણ વધારે ઉમંગ અને ઉત્સાહથી જાણે કે રામ રાજ્યની સ્થાપના થયા પછી પહેલું આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા હોય એવી લાગણી સાથે આજે ડેરીના પટાંગણમાં અમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે।